હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું સોનલવાળા. કેમ છો? આજે ઓથેન્ટિક સંભાર મસાલો કેમ બનાવવો તેની હું તમને રેસીપી બતાવવા જઈ રહી છું. તો તમે તેની સામગ્રી જોઈ લ્યો અને પછી આપણે તેનો મસાલો અથવા સંભાર મસાલો બનાવીએ. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે દાળ, મરચાં, મેથી, ચણાની દાળ, અડદની દાળ, તુવેરની દાળ ને પહેલાં શેકી લઈએ. આંબલીને થોડી વાર સાઈડમાં રાખી દઈએ અને તેમાં એક વાટકી ધાણા મૂકી દઈએ. એને હવે બધું શેકી લઈએ. આ બધું દાળ ને બધું સાથે મિક્સ કરી દઉં છું. ફ્રેન્ડ્સ, આ બધું મિક્સ કરીને શેકી લઉં છું. બદામી કલરનું થાય અને સુગંધ આવવા મળે એટલે આપણે લઈ લેશું. ફ્રેન્ડ્સ, હજી દાળ શેકાઈ રહી છે તો જોઈ શકો છો તમે. જો હું સુગંધ આવવા માંડી છે અને ધાણા ફૂટવા માંડ્યા છે અને વધીને 5 થી 7 મિનિટ શેકતા થશે.